હોળી ધૂળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે। જો એમના બાપની તાકાત હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોઈ બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છે મિત્રો। આજે આપણે વાત કરીશું કે 9 માર્ચે જે વિશ્યામાં સંમેલન મળ્યું હતું તેમાં ઉત્તર ગુજરાતના એવા નવઘણજી ઠાકોર આવ્યા હતા અને નવઘણજી ઠાકોરે એવું કહ્યું છે કે હોળી ધૂળેટી બાદ ભાજપના અધ્યક્ષ બદલવાના છે, તેમાં કોળી અને ઠાકોરને રાખે તો હું ભાજપમાં આવવા તૈયાર છું। તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો આ વિડીયોમાં નવઘણજી શું કહી રહ્યા છે। પવિત્ર ભૂમિ ઉપર અને મારા રાજકોટના પાદરની અંદર સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા ઠાકોર સમાજ અને કોળી સમાજને નવઘણજી ઠાકોરના જાજા રામ રામ। સમયની મર્યાદા છે, વક્તાઓ ખૂબ છે, પણ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ, જ્ઞાનીબેન, આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજની 38% વસ્તી છે। દેશનું બંધારણ, દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની 22% વસ્તી છે, એટલે 38 ને 22 કેટલી થી 60% છે। સાથે તમે દલિત અને આદિવાસીનો સાથ મેળવો એટલે 20% એ થયા, એટલે ભલા મોણો 80% ગુજરાતમાં તમારી વસ્તી છે અને તમે હાશી ભાજ્યા થઈને 30 વર્ષથી ફરો। આ ગુજરાતની અંદર મારા ગીરના હાવજો બીમાર પડી જાય, મારા બેટે ઉંદરડે મૂસો મેળવવાની ચાલુ કર્યું છે। ઉંદરડે એટલે આ પોજરે વડાવો ને કે ઘરમાં મેલો ઉંદરડે મારવાની દવાઓ ઓયને ગુજરાતમાંથી વેશ કરવાનો હવે સમય આવ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજની 38% વસ્તી હોય, એસસી એસટી ની 22% હોય, દલિત આદિવાસી 20% હોય, 60% આપણી વસ્તી છે। એટલે અહીં આજે આ જસદણ, વિંછિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધેની રજા લઈને હું એક જાહેરાત કરું છું, જ્ઞાનીબેન, અમિતભાઈ, આગામી 2027 ની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર, કોળી, દલિત, આદિવાસી માલધારી અમે બેસાડીશું। પણ સાથે સાથે તમારે અમારા હમો લમણો રાખવો પડશે। વર્તમાન સમયની અંદર છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજનું આંદોલન હોય, રોજ કોળી સમાજનું આંદોલન હોય। ડેલી આંદોલન કરવું, ડેલી ધરપકડ કરવી, ડેલી જેલમાં જવું, ડેલી તારીખે આવ્યું, એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાતમાંથી સરકાર ઉખાડીને ફેંકી દો। તમારી 38% વસ્તી છે અને 38% વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું હલાવો છો, આમ 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 શરમ આવે છે। ગુજરાતમાં શરાબ બને। તમારા કરતા તો ગુજરાતમાં 9% વસ્તી જેની છે, લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને 1.5 કલાકમાં ઝુકાઈ શકે છે। કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં? 9%। તમારી કેટલી છે ગુજરાતમાં? 38%। તો 38% વાળા હાશી ભાજ્યા છે અને 9% વાળા મારા બેટા બાદશાહ છે। તમારે બાદશાહ રહેવું છે, હાથી ભાજ્યા રહેવું છે, નક્કી કરો। ઘણા લોકો મને ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે, કુમવાદી માણસ છે। હું જાતિવાદી નથી, હું કુમવાદી નથી। જેની ગામમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો? મને હા નાનો જવાબ આપો। તો ગુજરાતમાં આપણી 38% વસ્તી છે, 22% એસસી એસટી આપણામાં રાજી છે, દલિત આદિવાસી આપણામાં રાજી છે। આપણી 80% સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો? બોલો। એટલે
જે લોકો આ વિંસિયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંસિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવઘણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા, નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા, આ સંમેલન કોઈ રાજકીય આગેવાનની કારકિર્દી ખતમ કરવા નથી. આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે છે. એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે, આમ ફેલાવે, તેમ ફેલાવે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે તમારું પ્રગતિ કરવી હોય, તમારો વિકાસ કરવો હોય અને તમારા આવનાર ભાવિ પેઢીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. 27% ઓબીસી અનામત છે, એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી. ત્રીજા નંબરમાં ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે, એમાં એમના નિગમમાં 1200 કરોડ રૂપિયા આલે છે અને તમારા નિગમમાં 15 કરોડ રૂપિયા આલે છે. જેની 38% વસ્તી છે એને 15 કરોડ, જેની 9% વસ્તી છે એને 1200 કરોડ. આ ભેદભાવ છે. આ ભેદભાવ એટલા માટે છે કે ગુજરાતના શાસકો તમારી સમાજના નથી. એટલે જે લોકો વિંસિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલું છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1200 કરોડ રૂપિયા હવારને ખાવો. મર્દના દીકરા તમને ગણું. હોળી ધૂળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે. જો એમના બાપની તાકાત હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું. 1 વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે. એ ઠાકોર સમાજના અને કોળી સમાજના આગેવાનોને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજના મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપમાં. એટલે તમારું અહીંયા આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો. મને એક રસ્તા મિત્રનો ફોન આવ્યો કે નવગણભાઈ ચોય જવાના. અમે કીધું વિંસિયા સંમેલનમાં. 2 મિનિટ ખાલી. કે કોળી સમાજ ને ઠાકોર સમાજના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે, તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે? મેં કીધું મારા ભાઈ, અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે. અમારી દીકરી પારકા ઘરનું પાનેતર ઓઢે ને એટલે મર્યાદામય છે. એ જાહેરમાં બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનોએ કમલમની ચૂંદડી ઓઢી લીધી છે. એ તમારા માટે એક શબ્દ ના બોલી શકે એટલે એમનો ભરોસો કોઈ રાખતા ને. જે આ ટીમ સમાજ માટે લડે છે, કોળી સમાજ માટે લડે છે, ઠાકોર સમાજ માટે લડે છે, એ ટીમને સાથ અને સહકાર આપજો. અહીંયા બોળી સંખ્યામાં તમે બેઠા છો. આજથી નક્કી કરો એક જ લક્ષ્ય, એક જ વિઝન. 2027 ની અંદર SS1 ની અંદર ગુજરાતમાં શાસન આપણું કોળી ઠાકોરનું હોવું જોઈએ, હોવું જોઈએ. કોઈને વાત ગમે કે ના ગમે, બાકી આ વાત મને ગમે છે, હું તમને કરું છું. જ્યાં સુધી આપણી સરકાર નહીં આવે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. આયોજક મિત્રોએ મને 2 શબ્દો કહેવાની તક આપી, મારું સન્માન કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને જય સદારામ.